So hello and welcome back guys. We are back with our rest of the unit number 5 Rani Ki Vav in Gujarati રાણીની વાવ. આ વિડિયો લેક્ચરમાં આપણે રેસ્ટ ઓફ ધ યુનિટ એટલે કે બાકી રહેલો જે પાર્ટ છે એ જોવાના છીએ અને આજે પૂરો પણ કરવાનો છે પાર્ટ. અને મિત્રો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે રાણીની વાવ છે એનું બાંધકામ કોણે કરાવ્યું, શા માટે રાણીની વાવનું બાંધકામ કરવામાં આવ્યું, યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો, કયા વર્ષમાં આપ્યો અને શા માટે આપ્યો. ત્યારબાદ એની જે કલા સ્થાપત્ય એટલે કે એના જે સ્થાપત્ય શિલ્પો છે, શિલ્પાકૃતિઓ છે, મૂર્તિઓ છે, એનું કોતરણી કામ છે, એની જે પરસાળ છે, એના સ્તંભ છે, એ દરેક જગ્યાએ એનું થયેલું શિલ્પ સ્થાપત્યનું કલા કારીગરી જે છે એ આપણે જોયું હતું. રાણીની વાવમાં આપણે ફોટોગ્રાફ્સ પણ જોયા હતા. ત્યારબાદ આપણે છે અને વિષ્ણુના અલગ અલગ આકારમાં અને મુદ્રામાં આપણે શિલ્પાકૃતિઓ છે એ જોઈ હતી. તો ત્યાર પછી આજના આપણે વિડિયો લેક્ચરમાં રેસ્ટ ઓફ ધ યુનિટ જોવાના છીએ. તો જોઈએ મિત્રો આગળ પાઠ આપણો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. Nearly 15 galleries have the sculpture of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. તો મિત્રો આ જે પાર્ટ છે એ આપણે અહીંયા શું કીધું છે આપણને, તો કે આમાં આપણને પાર્વતી માં વિશે વાત કરવામાં આવી છે કે એમના 12 નામ આપેલા છે અને એમના સ્ટેચ્યુ છે એ આપેલા છે અને બીજા ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિ છે એ શિલ્પ આકૃતિમાં કોતરવામાં આવી છે. તો જોઈએ. આફ્ટર વિષ્ણુ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. કે વિષ્ણુ Nearly 15 galleries have the sculpture of Parvati. અને લગભગ 15 ગેલેરી એટલે કે પરસાળમાં પાર્વતીની શિલ્પાકૃતિઓ છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. અને હા મિત્રો, આ વાત પણ સાચી છે કે ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે અને આ વાવમાં તે જોવા મળે છે. એવું હોય નહીતર કે 12 સ્ટેચ્યુ જે પાર્વતી માતાના છે એટલે કે એના 12 નામ છે, એ 12 નામ પણ આપણે જોવાના છીએ, પણ એની 12 મૂર્તિ એક જ સાથે એક જ જગ્યાએ ભાગ્યે જોવા મળે છે, રેરલી જોવા મળે છે અને એ પાછી આ વાવમાં છે એ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ આ મૂર્તિઓ 12 એક સાથે જોવા મળે છે. તો મિત્રો મોઢેરા છે સન ટેમ્પલ, એ આઈ એમ શ્યોર કે તમે એકવાર તો એની તમે વિઝિટ કરી હશે અને જો તમે વિઝિટ કરી હશે તો તમે ત્યાં પણ કોતરણી કામ છે એના નમૂનાઓ જોઈ શકો છો અને ત્યાં પણ ગૌરી માતાની એક સાથે 12 મૂર્તિઓ જોવા મળે છે. તો આ જે 12 મૂર્તિઓ એક સાથે જોવા મળે એ ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે, રેરલી જોવા મળે છે. તો ગુજરાતમાં 2 જગ્યાએ આ 12 મૂર્તિઓ એક સાથે જોવા મળે છે. એક જગ્યા છે રાણીની વાવ જે પાટણમાં આવેલી છે અને બીજું છે મોઢેરાનું સન ટેમ્પલ, સૂર્ય મંદિર ઓફ મોઢેરા. તો
આ બંને જગ્યાએ માતા પાર્વતીની 12 મૂર્તિઓ એક સાથે જોવા મળે છે. This vow has also all the 12 statue of છે એ કઈ કઈ છે, એના નામ શું શું છે એ આપેલા છે. તો આપણે જોઈએ, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. તો આ 12 નામ છે એ માતા પાર્વતીના છે. ઇન કેસ તમને જો આવો પેરેગ્રાફ પૂછાણો હોય તો આ પ્રશ્ન પૂછાવાની સંભાવના મિત્રો 100% છે. પછી તમને 12 નામ જે કીધા છે એ તમારે લખવાના હોય જવાબમાં, જો આ પેરેગ્રાફ તમને પૂછાણો હોય તો. એટલે ક્વેશ્ચન આન્સરની દ્રષ્ટિએ આ પેરેગ્રાફ છે એ ખૂબ જ મહત્ત્વનો છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે. તો માતા પાર્વતીના 12 નામ આપ્યા છે. આપણે ફરી વખત રિપીટ કરીએ: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ 12 નામ છે એ માતા પાર્વતીના છે. બિસાઇડ્સ there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. એટલે શું કીધું કે આ ઉપરાંત, એટલે માતા પાર્વતીની 12 મૂર્તિઓ છે જ તે, આ ઉપરાંત બીજું શું શું છે તો કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવી દેવતાઓની પણ અનેક મૂર્તિઓ છે એ આ વાવમાં રહેલી છે. એટલે તમે જુઓ મિત્રો કે એ સમયમાં આવતા હતા અને એને પૂજવામાં આવતા હતા, એટલા માટે જ એ બનાવવામાં આવતા હતા. બરાબર. તો આ વાવમાં દેવી દેવતાઓની અનેક મૂર્તિઓ છે. એમાં વિષ્ણુ, પાર્વતી અને ત્યારબાદ આ દેવી દેવતાઓની મૂર્તિઓ છે એ પણ મિત્રો યાદ રાખીશું. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of Sun in form of Tapasvi, the statue of Shiv with beards and his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. Some of the sculptures display contemporary lifestyles, folk tales, animals and human instinct, etc. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculpture presented a vast range of emotions and feeling on the faces of the Apsaras. They displays variety of different moods and situations. તો મિત્રો શું કીધું આપણને કે there are also some of the rare sculptures of gods, કે દેવી દેવતાઓની કેટલીક રેર એટલે ભાગ્યે જ જોવા મળતી હોય એવી શિલ્પકૃતિઓ પણ અહીંયા છે અને તે અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. Here one can find the statue of Lord Buddha with 4 hands. અને અહીંયા તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ. ચતુર્ભુજ એટલે શું તો કે જેને 4 ભુજા છે, એટલે 4 હાથ મૂર્તિ છે જેને ચતુર્ભુજ મૂર્તિ કહેવાય. The statue of Ram with sword and shield, તલવાર અને ઢાલ સાથે ભગવાન રામની મૂર્તિ. જનરલી આપણે રામ ભગવાન છે એની મૂર્તિ જોઈએ છીએ તો એમાં આપણે તલવાર અને ઢાલ જોતા નથી, એવી મૂર્તિ આપણે હજી સુધી જોઈ નથી, પણ આ વાવમાં ભગવાન રામની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ છે. The statue of sun in form of તપસ્વી, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ છે. તો સૂર્ય ભગવાન છે
જે દેવતા છે સૂર્ય, એમને કયા રૂપમાં અહીંયા કોતરવામાં આવ્યા છે, એનું બાંધકામ, એનું જે સ્થાપત્ય છે એ કરવામાં આવ્યું છે, તો કે તપસ્વીના રૂપમાં. તપસ્વી અહીંયા એને બનાવવામાં આવ્યા છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ એન્ડ ઇન હિઝ હેન્ડ, કે શિવ ભગવાનની મૂર્તિ એટલે શંકર ભગવાનની મૂર્તિ છે એ કેવી છે, તો કે એમના હાથમાં પારાઓ છે. બીડ્સ એટલે પારા, આપણે જે રુદ્રાક્ષ કહીએ છીએ તે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટસેટ્રા. સ્ટેચ્યુ ઓફ પરશુરામ એટલે પરશુરામ ભગવાનની મૂર્તિ, તો કે એ કેવી છે, તો કે કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે પરશુરામની મૂર્તિ જોવા મળે છે. શા માટે આવું કીધું? કારણ કે પરશુરામ છે એને આપણે કેવી રીતે ઓળખીએ છીએ, તો કે જલ્દી ગુસ્સો આવી જાય એ રીતે આપણે એને ઓળખીએ છીએ. એટલે એની મુખમુદ્રા છે એ હંમેશા કેવી હોય છે? કઠોર હોય છે. પરંતુ આ વાવમાં ભગવાન શાંત દેખાડવામાં આવ્યા છે, તો કે સૌમ્ય અને શાંત મુખમુદ્રા હોય એવી રીતે એની કોતરણી કામ કરવામાં આવ્યું છે, જે ભાગ્યે જ જોવા મળે છે પરશુરામ ભગવાનના ચહેરા પર. વગેરે શિલ્પો છે એ અહીં જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ્સ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એટસેટ્રા. કે અમુક શિલ્પકૃતિઓ છે એ કેવી છે, તો કે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે કે સમકાલીન જીવનશૈલી. સમકાલીન એટલે શું? કે જ્યારે વાવનું નિર્માણ થયું તે સમયે માણસોની જેવી જીવનશૈલી હતી, સમકાલીન એટલે તે જ સમયનું, કે એ સમયમાં માણસોની જીવનશૈલી કેવી હતી, માણસો કઈ રીતે પોતાનું જીવન પસાર કરતા હતા, એ સમકાલીન જીવનશૈલી એમાં દર્શાવવામાં આવી છે. ત્યાર પછી શું કીધું? તો કે ફોક ટેલ્સ એટલે લોકકથાઓ, કે એ સમયની જે પ્રચલિત લોકકથાઓ હતી એના આધારે પણ તેમાં શિલ્પકૃતિઓ કંડારવામાં આવી છે. ત્યાર પછી છે એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ, કે પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે એ સમયની શિલ્પકૃતિઓ, કે પ્રાણીઓને પણ દર્શાવવામાં આવ્યા છે અને માનવ સ્વભાવ કેવો હોઈ શકે એવું પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. They reveal artistic vision and unique imagination of the sculpture. કે આ બધી શિલ્પકૃતિઓ છે એ શું દર્શાવે છે? તો કે જે શિલ્પીઓ હતા એની કલા દ્રષ્ટિ અને એની કલ્પના દ્રષ્ટિ છે એ પ્રગટ કરે છે. કારણ કે જો મિત્રો, શિલ્પાકૃતિ બનાવવી એ દરેક વ્યક્તિનું કામ નથી. હું ને તમે ચાહીએ તો પણ આપણે એવી શિલ્પકૃતિઓ ન બનાવી શકીએ. આપણે કદાચ પેલું હથોડું ના બનાવી શકીએ, કારણ કે આપણામાં એ કલા નથી. અને એ તમે જે શિલ્પકૃતિઓ બનાવો છો, તમે પથ્થરમાંથી જે મૂર્તિ કોતરો છો, એ તમે તમારું ઇમેજિનેશન કરીને, તમારી કલ્પના કરીને તમે કોતરો છો. એવું જરૂરી નથી કે વાવમાં જે કંઈ પણ સ્કલ્પચર્સ એટલે કે જે કંઈ પણ આપણે મૂર્તિ જોઈએ છીએ એવું જ ફેસ ઓરિજિનલ ભગવાનનું હતું, કારણ કે એવું તો આપણે કોઈએ જોયું જ નથી. ભગવાન રામની તલવાર સાથે અને ઢાલ સાથેની મૂર્તિ છે, એનો મતલબ શું છે? તો કે શિલ્પીએ ભગવાન રામને તલવાર અને ઢાલ સાથે કલ્પ્યા છે. એમની કલ્પના શક્તિથી એને એની મૂર્તિ બનાવી છે. એમની પાસે કોઈ નમૂનો ન હતો કે ભાઈ આવો નમૂનો મારી પાસે પેઇન્ટિંગ છે એમાંથી તમારે આ શિલ્પાકૃતિ બનાવવાની છે. તો ત્યાં જેટલા પણ શિલ્પી હતા એમને પોતાની કલ્પના શક્તિ વડે અને એમની જે કલા દ્રષ્ટિ હતી, એટલે કે એમની જે કોતરવાની કલા હતી, એના મિશ્રણ વડે ત્યાંના જે મૂર્તિઓ છે એ બધી બનાવેલી છે. એમની પાસે તૈયાર બીબા નહોતા કે ભાઈ આવું બીબું છે તો આવું બનાવી નાખવાનું છે, એવું કાંઈ નહોતું એની પાસે. એમને પોતાની જાતે વિચારવાનું હતું કે ભગવાન રામનો ચહેરો મારે કેવો બનાવવો છે, ભગવાન પરશુરામના ચહેરા ઉપર મારે આવું આવું રાખવું છે. તો એ તમે મૂર્તિ જોઈને જો તમે એમ કહી શકો કે પરશુરામ ભગવાનના ચહેરા પર તમને સૌમ્ય અને શાંત એનો સ્વભાવ જોવા મળે છે, તો ત્યારે મિત્રો ત્યાં એ જે કલાકાર છે, જે આર્ટિસ્ટ છે, જે કલાની કારીગરી કરે છે પથ્થર પર કોતરવાની, એ મિત્રો એની કલ્પના શક્તિ સફળ થઈ કહેવાય. કે જ્યારે એમને જે આપણને દેખાડવું છે એ આપણે જોઈ શકીએ,
ત્યારે એ જે કલાકાર છે એની કલા છે એ મિત્રો સફળ થઈ કહેવાય. તો they reveal artistic vision and unique imagination. મિત્રો કે અહીંયા અપ્સરાઓની આશરે કેટલી મૂર્તિઓ છે તો કે 300 મૂર્તિઓ છે, 300. The sculptures present a vast range of emotion and feeling on the face of the અપ્સરાસ. અને શું કહે છે કે અપ્સરાઓના મોં પર અને મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. તો કે અપ્સરાઓના ચહેરા વડે એને શું દર્શાવ્યું છે તો કે એમનો મનોભાવ, કે એના મનમાં કેવો ભાવ રહેલો છે, એનું ઇમોશન્સ શું રહેલા છે અને એની સંવેદનાઓ, એની ફિલિંગ્સ શું છે એ આપણે એમના ચહેરા પર જોઈ શકીએ છીએ. They display variety of different moods and situations. કે આ મૂર્તિઓ છે એ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. Most of them present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki, Mahishashurmardini. The Apsara with 16 different makeup style add to the grace of his unmatched structure. The stepwell also focused on the holiness of water and its great significance in Indian culture. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. It signs the glory of development of stepwell in India. This vow is a large and complex type of stepwell. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. It was hidden under the layers of to preserve this structure. ઓકે, તો ત્યાર પછી આપણને શું કીધું કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. તો શું કહે છે કે આમાંથી બધા, મોસ્ટ ઓફ ધેમ એમાંથી મોટા ભાગના વિષ્ણુને એના 10 અવતારમાં આપણને દર્શાવે છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરા, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. કે એમાંથી વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિનીની શિલ્પાકૃતિઓ છે એ સૌથી આકર્ષક છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ હિઝ અનમેચ્ડ સ્ટ્રક્ચર. કે 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ એટલે કે મૂર્તિઓ એક વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મહેકતામાં ઉમેરો કરે છે. The stepwell also focused on the holiness of water and its great significance in Indian culture. કે આ વાવ છે, the vow is the most developed એટલે વિકસિત. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. એટલે કે આ વાવ છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એમાં પાણીની પવિત્રતાનું મહત્ત્વ કેટલું છે એ આપણને આ વાવ દ્વારા જાણવા મળે છે. The vow is the most developed, elaborate and ornamental example of submerged architecture. કે આ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. અને તે ભારતમાં વાવની વિકાસની ગૌરવગાથા ગાય છે. કે ભારતમાં એક શ્રેષ્ઠ વાવનું નિર્માણ જો થયું હોય તો એમાંની એક આ રાણીની વાવ છે. એટલે વાવના જે વિકાસ કાર્યો થયા એની ગૌરવગાથા ગવાણી એમાં આજે આપણી રાણીની વાવ છે એ મિત્રો અવ્વલ નંબરે છે. This vow is a large and complex type of stepwell. અને આ વિશાળ વાવ છે એની રચના કેવી છે મિત્રો તો કે અટપટી છે.
It lay buried under the mud due to floods. આપણે એક લાઈન ભૂલી ગયા. This વાવ is a large and complex type of stairwell. It has ornamented panels of sculptures. કે તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે, કે આપણે ઉત્કૃષ્ટ શિલ્પકલા છે એ પણ આપણે આ વાવમાં જોવા મળે છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને મિત્રો પહેલાં પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદી સુકાઈ જવાથી આ વાવ છે એ કાદવ નીચે દટાયેલી રહી. તો જો મિત્રો આ વાવ છે એ દટાઈ ગઈ હતી એક સમય કાદવ નીચે, અને લગભગ હું ના ભૂલતો હોય તો 7 વર્ષ સુધી તે દબાયેલી રહી. પહેલાં તો પૂર આવ્યું એના લીધે થયું, અને પછી પાછું સરસ્વતી નદીનું પાણી છે એ સુકાઈ ગયું, એટલે એના લીધે ત્યાં કાદવ ને ગારો છે એ બધું જામી ગયું. It was hidden under the layer of silt for almost 7 centuries. વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. 7 સેન્ચુરીઝ એટલે 700 વર્ષ. 700 વર્ષ સુધી મિત્રો આ વાવ છે એ કાદવમાં દટાયેલી હતી. કોઈને ખબર નહોતી 700 વર્ષ સુધી કે અહીંયા વાવ છે. The Archaeological Survey of India took a great care to preserve this structure. કે ભારતના પુરાતત્વ વિભાગે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો પુરાતત્વ વિભાગ આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી છે. કે ભારતનું જે પુરાતત્વ ખાતું છે એ શું કરે છે મિત્રો, તો કે આવા જે અણમોલ સ્થાપત્યો છે જે આપણને વારસામાં મળેલા છે એનું મિત્રો ધ્યાન રાખે છે, એમની કાળજી લે છે, એમનું મેન્ટેનન્સ ને એ માંડીને બધું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI છે એ એમની કાળજી લે છે. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, it got recognition by the UNESCO. કે શું કીધું કે ઇન ફેબ્રુઆરી 2013 કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નોમિનેટ કરી. આપણે કેમ કોઈ એવોર્ડ હોય, આ તમને નોમિનેટ એટલે શું એ હું તમને સમજાવું છું. કે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ એવોર્ડ શો છે તો એમાં કોઈ ફિલ્મને નોમિનેશન મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે બેસ્ટ ડિરેક્ટર, તો કે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ છે તો બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડ હોય છે, અને ત્યાર પછી એવોર્ડ છે એ કોઈ એક ફિલ્મને મળે છે. એનો મતલબ શું છે કે 7 થી 8 જે નોમિનેટ છે, જે 7 થી 8 નોમિનેટ થયેલી ફિલ્મ છે એમાંથી કોકને એવોર્ડ આપવાનો છે. તો એવી રીતે ફેબ્રુઆરી 2013માં ASI એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટના દરજ્જા માટે નોમિનેટ કરી. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, it got recognition by the UNESCO. અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે એના સારામાં સારા ટીમવર્કના લીધે યુનેસ્કો દ્વારા તેને આ વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતાનો દરજ્જો આપવામાં આવ્યો. ઇટ ગોટ રિકોગ્નિશન બાય ધ યુનેસ્કો, કે તેને યુનેસ્કોએ આ માન્યતા છે એ આપી. તો મિત્રો આટલો સરસ મજાનો પાઠ, ગુજરાતની ગૌરવ ગાથા ગાતો પાઠ છે રાણીની વાવ. આપણે મિત્રો ખરેખર ગર્વ લેવો જોઈએ કે ગુજરાતમાં, આપણા રાજ્યમાં આવી સરસ મજાની વાવ છે એ આવેલી છે. તો આઈ એમ શ્યોર તમને બધાને અપીલ કરું છું કે તમે જ્યારે પણ હવે નેક્સ્ટ ટાઈમ તમારો પ્રવાસ છે એ ગોઠવો, તમે ફેમિલી સાથે ફરવા જાઓ કે ફ્રેન્ડ સાથે ફરવા જાઓ, મિત્રો અવશ્ય રાણીની વાવ છે એની મુલાકાત તમે લેજો. અને હવે તમે જ્યારે મુલાકાત લ્યો છો ત્યારે તમારી પાસે એનું ઘણું બધું નોલેજ આ પાઠમાંથી આપણે મેળવવું એ છે તમારી પાસે. તો એ ત્યારે તમે જ્યારે મુલાકાત લ્યો છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે, ત્યારે તમારે ગાઈડ બની જવાનું છે તમારા ફેમિલી મેમ્બર્સ માટે
કે ભાઈ અહીંયા 400 શિલ્પાકૃતિઓ છે, 7 માળની વાવ છે, એની દરેક પરસાળમાં કોતરણી કામ થયેલું છે, ભગવાન વિષ્ણુના મૂર્તિ છે, ભુજ મૂર્તિ છે એટલે કે 4 હાથવાળી મૂર્તિ છે, ત્યારબાદ પાર્વતી માતાની 12 મૂર્તિ છે, ઇવન એના 12 નામ પણ આપેલા છે. તો આ બધું હવે તમને ખબર છે, એટલે તમે જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ એની વિઝિટ કરો છો ત્યારે તમારે આ બધું યાદ રાખવાનું છે. મિત્રો, માત્ર પાઠ છે એ પ્રશ્નના જવાબ લખવા માટે આપણે ભણતા નથી. આપણે એ બધી માહિતી છે એ ભેગી કરવાની છે અને આવી રીતે એક્સપ્લોર કરવાની છે જ્યારે તમે રિયલ ફિલ્ડમાં જાઓ છો. એટલે કે ફોર એક્ઝામ્પલ, આજે આપણે રાણીની વાવ વિશે ભણ્યા અને જ્યારે તમે રાણીની વાવની વિઝિટ કરો છો, ત્યારે તમે રાણીની વાવની મુલાકાત લ્યો છો, ત્યારે માત્ર તમે ફોટોગ્રાફી કરવાના હેતુથી ન જાઓ. ફોટોગ્રાફી કરવાના બદલે તમારી પાસે જે નોલેજ છે એને ચેક કરો, તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ ચેક કરો. કે તમને ખબર છે કે તમે ટેક્સ્ટ બુકમાં ભણ્યા હતા કે ત્યાં 400 જેટલી શિલ્પાકૃતિઓ છે, તો તમે એ ચેક કરો કે ત્યાં ખરેખર આટલી બધી શિલ્પાકૃતિઓ છે કે એનું કોતરણી કામ છે એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો તમે તો ખરેખર એ કોતરણી કામને ધ્યાનથી જુઓ. આપણને એવું કીધું કે ભગવાન રામની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ છે, તો આપણે કોઈ દિવસ ફોટામાં તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ નથી જોઈ, તો તમે એ મૂર્તિ ત્યાં જોવાનો આનંદ લ્યો. હા, એ વાત અલગ છે કે તમે તમારી મેમરીઝ છે એ કેમેરામાં કેદ કરો છો, પણ મિત્રો એનાથી બહાર પણ એક દુનિયા છે જે અનુભવવાની છે. એટલે તમે આ બધું તમે એક્સપ્લોર કરવાનું છે તમારે. તો આપણે પાઠ ભણ્યા એ મિત્રો લેખે લાગે. આપણે પાઠ ખરેખર પ્રશ્નોના જવાબ લખવા માટે ભણતા નથી. આઈ એમ શ્યોર કે તમે આ બાબતો છે એ ધ્યાનમાં લેશો. તો મિત્રો, હવે આપણે અહીંયા આપણો પાઠ છે એ પૂરો થાય છે, એની એક્ટિવિટીઝ છે એ હું તમને કહીશ છે તમારે